આજે આપણે વાત કરવાની છે એકમ કસોટી 2023-24 ધોરણ 12 અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ. પ્રશ્ન બેંકના આધારે તમે જુઓ તો પ્રકરણ 10 અને 11 આવવાનું છે આ વખતે. ટોટલ માર્ક્સ રહેશે 30 અને 4/1/2024ના રોજ લેવાવાળી એક્ઝામ છે. ટાઈમ છે 1 કલાકનો. ઓલ ધ બેસ્ટ ઓફ લક આ એક્ઝામ માટે. મહત્ત્વના સવાલો અહીંયા પ્રશ્ન બેંકના આધારે આપણે જોવાના છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે આગળ વધીએ એ પહેલાં ઘણા બધા વિડીયો આપણે આગળ પણ મૂકેલા છે, તો તે વિડીયોને પણ તમે નિહાળી શકો છો. અને આ પ્રશ્ન બેંક એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે એકમ કસોટી ચાલી રહી છે એની ત્યાં મહત્ત્વની છે. વિભાગ એથી શરૂઆત કરીએ. ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો? તો આપણે જોઈએ તો વાર્ષિક આવક છે એનો ફાળો કેટલો હતો? 27% હતો. વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો રોજગારીનું પ્રમાણ હતું 24.3%. મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે? તો મોટા પાયાના ઉદ્યોગ હોય તો એમાં 10 કરોડ કરતાં વધુ રોકાણ જરૂરી છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયેલો છે? તો આપણે જોઈએ તો 2000માં અમલ થયેલો છે. જાહેર ક્ષેત્ર એટલે શું? જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્રને જાહેર ક્ષેત્ર કહે છે. મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું? જે ઉદ્યોગમાં 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી એવી મૂડીરોકાણ આવ્યું હોય અને જે શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય તેવા ઉદ્યોગને મધ્યમ પાયાના ઉદ્યોગ કહે છે. જાહેર નિગમનો અર્થ આપો. જે એકમોની માલિકી કેન્દ્ર અથવા રાજ્ય સરકારની હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ કે કોર્પોરેશન દ્વારા થતું હોય તેને જાહેર નિગમ કહેવામાં આવે છે. જીએનએફસી, એલઆઈસી અને એર ઇન્ડિયા. ભારતના કેટલાક વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે. જેવી રીતે આપણે જોઈએ તો કયા? ગુજરાતના કંડલા અને સુરત, મહારાષ્ટ્રમાં સાંતાક્રુઝ, કેરળમાં કોચી, તમિલનાડુમાં ચેન્નઈ, આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ, પશ્ચિમ બંગાળમાં ફાલ્તા અને ઉત્તર પ્રદેશમાં નોઈડા. એવી જ રીતે વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? તો ઓસ્ટ્રેલિયાને વિશ્વમાં વિકસિત દેશોમાં સ્થાન મળેલું છે. નાના પાયાના ઉદ્યોગ કયા પ્રકારના ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયાના ઉદ્યોગ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. એસઈઝેડ એટલે શું? વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે શરૂ કરવામાં આવેલા એવા વિશિષ્ટ આર્થિક વિસ્તાર કે જે કરમુક્ત અને ખાસ કાયદા દ્વારા બન્યા હોય તેને સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન કહે છે. જેમાં કોઈ એને ભરવાનું ના હોય લાઇટ બિલ કે એવું થોડા વર્ષ માટે. સહકારી ક્ષેત્ર ગ્રાહક, શ્રમિક અને નાના માલિકોના શોષણ અટકાવવા બધાને લાભ અસરથી શરૂ કરવામાં આવતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્ર કહે છે. ખાનગી ક્ષેત્ર કોને કહીશું? જે ઉદ્યોગોની માલિકી સંચાલન ખાનગી પેઢી કે વ્યક્તિની હોય તેને ખાનગી ક્ષેત્ર કહે છે. સહકારી ક્ષેત્રના ઉદાહરણ તમે જુઓ તો અમૂલ, ઇફકો, ક્રિબીકો સહકારી ક્ષેત્રના ઉદાહરણ છે. જીએસપીસીની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. જીએસએફસીની વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ એનું મેઇન એક્ઝામ્પલ છે. અને એવી જ રીતે વાત કરીએ તો જીએનએફસી જેનું આખું નામ છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કેમિકલ લિમિટેડ અને ઓએનજીસીનું નામ છે ઓઇલ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ અને આઈડીબીઆઈનું નામ છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તો આ સવાલો બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. નાના પાયાના ઉદ્યોગો મહત્ત્વના જવાબ તમારે જોવા હોય, ઉદ્યોગોનું મહત્ત્વ, ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ, આવા મોટા સવાલો પેરેગ્રાફ રૂપે તમારી બુકમાંથી તમને મળી જશે. આવા પણ સવાલ પૂછાશે એટલા માટે આ સવાલો તમારી સામે રાખ્યા છે. આગળ જો તમારે કોઈ પણ વસ્તુ નવી શીખવી હોય, કોઈ પણ વસ્તુ તમારે નવી વસ્તુ જાણવી હોય અથવા તો નવા વિડીયો જોતા હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.